નમસ્કાર, મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, કોરોના મહામારીના જમાનામાં દિવસે ને દિવસે બીમારીઓ ઘર કરી રહી છે. સામાન્ય જનતા માટે દવા દારૂ પર વધુ પૈસા ખર્ચ કરવાનું પોષાતું નથી. એટલે મોંઘવારીના જમાનામાં પરિવારનો એકાદ સભ્ય જો બીમાર પડે તો પરિવારને ભરણ પોષણ માટે વાંધા પડતા હોય છે. ત્યારે મુંબઈ જેવા આર્થિક પાટનગરમાં ઘાટકોપરના બ્રાહ્મણ સમાજે જાહેર જનતાની સેવા કરવાનો મહાયજ્ઞ હાથ ધર્યો છે, અને એ પણ નહીં નફો નહીં નુકસાનના ધોરણે. આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ. બહુ જ સરસ સેવા આપે છે. નાના છોકરાઓથી લઈને મોટા વડીલોને જે પણ પ્રોબ્લેમ હોય, બ્રાહ્મણ સમાજ હંમેશા આગળ પડતું હોય છે. જરૂરિયાતમંદ દર્દીઓને મદદ પૂરી પાડવા માટે એક કરતા અનેક વિભાગના ડોક્ટર રહે છે ખડેપગે. એ પણ રાઉન્ડ ધ ક્લોક. માન્યમાં આવશે નહીં, પણ સમાજની કરોડરજ્જુ સમાન અને લોકોપયોગી મુખ્ય પ્રવૃત્તિઓ માટે અહીંના મેડિકલ સેન્ટરની પ્રવૃત્તિ ઘાટકોપરની સાથે આસપાસના વિસ્તારોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. વિવિધ પ્રકારની બીમારીઓના દર્દીઓને રાહતના દરે સારવાર આપવાની સાથે મેડિકલના સાધનો પણ રાહત દરે આપે છે. આવો જાણીએ સેન્ટરના પ્રમુખ, ટ્રસ્ટી અને દર્દીઓના સથવારે તેમના અનુભવ. ઘાટકોપર બ્રાહ્મણ સમાજ સાથે હું લગભગ 60 વર્ષથી સંકળાયેલો છું, અને ઘાટકોપર બ્રાહ્મણ સમાજની બધી પ્રવૃત્તિઓ સાથે અને પ્રવૃત્તિઓને વિસ્તારવામાં એનો પ્રચાર અને પ્રસાર માટે થઈને હંમેશા અમે ખૂબ કામ કર્યું છે. આજે 2 માળમાંથી આ 7 મજલી ઇમારત બની અને એમાં જે પ્રવૃત્તિઓ થવા માંડી એ પ્રવૃત્તિઓમાં અત્યારે અમારા સમાજને જગ્યા ઓછી પડે છે અને અમારે વધારે જગ્યાની અમારી કોશિશ ચાલુ છે. અને ઘાટકોપરમાં આ એક એવી સંસ્થા છે, ઘાટકોપર નહીં બલકે આખા મુંબઈમાં, કે જે નાત જાતના ભેદભાવ વગર બધી જ કમ્યુનિટી માટે થઈને કાર્ય કરે છે, અને સંપૂર્ણપણે ચેરિટેબલ પર્પઝથી જ સંસ્થા ચાલી રહી છે. એ સંસ્થામાં કોઈ જાતનું પ્રોફિટ મેકિંગનું અમારો ધ્યેય રહેતું જ નથી. અને એક ફંડા હંમેશા રહે છે કે જે પણ પેશન્ટ આવે કે જે કોઈ આવે સંસ્થા પાસે સહાય માટે, એ પાછો નથી જતો, અને એને ન પરવડે ટ્રીટમેન્ટ માટે તો એને કન્સેશન કરી આપીએ છીએ, અને કન્સેશનમાં એ ન પરવડે તો એને ટોટલી ફ્રી પણ અમે કરી આપીએ છીએ. પણ સંસ્થાને અત્યારે અમારું મેડિકલ સેન્ટરનું વર્ષે 1 લાખથી 1.25 લાખ પેશન્ટ લાભ લેતા હોય છે. ફિઝિયોથેરેપીમાં રોજના લગભગ 150 જેટલા પેશન્ટ લાભ લે છે, અને જે અમારા ફિઝિયોથેરાપિસ્ટને બધા જે છે ફૂલ્લી ડેડિકેટેડ છે. એ લોકો જરાય એમ કમાવાની ભાવનાથી અહીંયા નથી આવતા, સેવાની ભાવનાથી અહીં બધા કામ કરે છે. એટલું બધું સારું અમારું પેલું છે, અને હજી અમારી પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવા માટેનું અમારા પ્રયત્નો ચાલુ જ છે. આજે અમને આ મોકો મળ્યો છે એ માટે અમે મુંબઈ સમાચાર અને એના સૌના ખૂબ આભારી છીએ. અત્યારે જ્યોતિન્દર દવે પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. અમારે અહીંયા 7 ટ્રસ્ટીઓ અને 17 કારોબારી સભ્યો નિયમિત રીતે સેવા આપી રહ્યા છે. અમારી મુખ્ય પ્રવૃત્તિ મેડિકલ સેન્ટર છે. મેડિકલ સેન્ટરમાં દરરોજ ફિઝિશિયન સવારે અને સાંજે એમને દર્દીઓને તપાસીને દવા આપે છે. હવે અમારી મુખ્ય પ્રવૃત્તિ, મેડિકલ પ્રવૃત્તિ ફિઝિયોથેરાપી સેન્ટર છે. ફિઝિયોથેરાપી સેન્ટર એ આખા ઘાટકોપરના ઓર્થોપેડિક સેન્ટરનું બહુ પ્રચલિત છે, અને એ બધા ઓર્થોપેડિક ડૉક્ટરો એને રિફર કરતા હોય છે. સવાર સાંજ ઘાટકોપર બ્રાહ્મણ સમાજમાં વર્ષે 1.25 લાખથી વધારે પેશન્ટો આનો રાહતના દરે લાભ લે છે. ન્યુરો એક્યુપેશન થેરેપી સેન્ટરમાં જે લોકોને લખવાના હિસાબે ચાલવામાં, બોલવામાં વગેરેમાં જે તકલીફો હોય છે, અહીંયા સારામાં સારા ન્યુરો ઓક્યુપેશન થેરેપિસ્ટો એને સારામાં સારી અને મોડર્ન મશીનો દ્વારા સેવા આપવામાં આવે છે. ત્યાર પછીનું અમારું પ્રચલિત એ ડેન્ટલ વિભાગ છે. 4 ડેન્ટિસ્ટો આ ઘાટકોપરમાં ખૂબ જ રાહતના દરે દંત વિશેની સારવાર આપે છે. ત્યાર પછી અમારું આઈ ક્લિનિક, જે ઘાટકોપરના નિષ્ણાંત અને નિપુણ ડૉક્ટર વીસી મહેતાના
સાથે ચાલે છે અને ત્યાં બધા જ રોગોના આંખના બધા જ રોગોની સારવાર આપવામાં આવે છે. જેમ કે મોતીબિંદુ, રેટિનાની તકલીફ જે પણ હોય એ ખૂબ જ રાહતના દરે સારવાર આપીને ઓપરેશન કરવામાં આવે છે. ત્યાર પછી દરેક રોગોના નિષ્ણાંત ડૉક્ટરો અહીંયા ઓપીડી હોય છે અને એ નિષ્ણાંત ડૉક્ટરો ખૂબ જ રાહતના દરે સારવાર આપે છે. જેમાં ઓર્થોપેડિક, સ્કિન સ્પેશિયાલિસ્ટ, હૃદયના રોગોના સારવાર, બીજા પેટના રોગોના સારવાર, દરેક જાતની ડૉક્ટરો અહીંયા આવે છે અને ખૂબ જ રાહતના દરે સારવાર આપે છે. અમારો મુખ્ય ધ્યેય છે કે કોઈ પણ દર્દી પૈસાના અભાવે સારવાર વગર વંચિત ના રહે અને પૈસા ના હોય છતાં પણ દર્દીની સારવાર યોગ્ય રીતે કરવામાં આવે છે. આ અમારું મુખ્ય ધ્યેય છે. એ સિવાય અમારા ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં જે પણ બાળકો ભણવામાં સ્લો છે, ભણવામાં મંદ છે, તેમને મનોચિકિત્સક દ્વારા તપાસવામાં આવે છે અને દરેક થેરેપિસ્ટો જેવી કે સ્પીચ થેરેપિસ્ટ, ઓક્યુપેશનલ થેરેપિસ્ટ, રેમેડિયલ એજ્યુકેશન, ક્લિનિકલ સાયકોલોજી વગેરે એને સારવાર આપે છે. આ સિવાય અમારી શિક્ષણ વિભાગ, એજ્યુકેશનમાં પણ વર્ષે દિવસે 32 થી 35 લાખનો ખર્ચો કરવામાં આવે છે. જેમાં હાયર એજ્યુકેશન માટે સ્કોલરશિપ, શાળાના વિદ્યાર્થીઓ માટે ફી અને શાળાના વિદ્યાર્થીઓને માટે ગણવેશ આપવામાં આવે છે. નોટબુક વિતરણ પણ કરવામાં આવે છે. આ અમારી મુખ્ય પ્રવૃત્તિઓ છે. ત્યાર પછી અમારી સામાજિક પ્રવૃત્તિઓમાં વરિષ્ઠ નાગરિકો, જે 60-65ની ઉપરના જે નાગરિકો છે, એમના માટે દર મંગળવારે એટલે વર્ષના 52 મંગળવાર એમને મનગમતી પ્રવૃત્તિઓ અહીંયા કરવામાં આવે છે. એમના માટે આરોગ્યલક્ષી, એમના માટે એન્ટરટેનમેન્ટ, એમના માટે પિકનિક, એમનો જન્મદિવસ પણ ઉજવવામાં આવે છે અને એ બધા જ વરિષ્ઠ નાગરિકો આ બધી પ્રવૃત્તિથી ખૂબ જ ખુશ છે. આ બ્રાહ્મણ સમાજ ને 82 વર્ષ થયા. 82 વર્ષથી આ બ્રાહ્મણ સમાજ આવી સેવાલક્ષી પ્રવૃત્તિઓથી પૂરા ઘાટકોપર નહીં, પૂરા મુંબઈમાં નામાંકિત અને એક ટોચનું સેવા કેન્દ્ર બનેલું છે.